કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું, તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવી રહી છું। તેના કોટા કેટલા સરસ ફૂટ્યા છે, આપણા મગ સરસ ફણગ્યા છે, એકદમ સરસ દાણે દાણો છૂટો રહે તેવું અને ફણગાવેલા મગ કેવી રીતે બનાવવા અને તેમાંથી ટેસ્ટી આ શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોવાના છીએ। મિત્રો, પૂરો વિડીયો જોઈને તમે પણ ઘરે જરૂરથી આવી રીતે ફણગાવેલા મગ બનાવજો અને ફણગાવેલા મગનું શાક બનાવજો। સાતમ હોય કે પિકનિક હોય કે મુસાફરી હોય કે બચ્ચાઓ કે મોટાઓનું ટિફિન હોય, બહુ જ મજા પડી જાય તેવું આ શાક બને છે। તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ ફણગાવેલા મગનું એકદમ છૂટું છૂટું રહે તેવું શાક। પ્રથમ આપણે એક બાઉલ લેશું અને તેની અંદર મગ લેવા। અહીં અડધો એમ 2 કપ મગ લઈ રહી છું। હવે આપણે તેને સરસ ધોઈ લેશું। તો આપણે સરસ 2 થી 3 વખત મગને ધોઈ લીધેલા છે। તો આપણા 1 કપ મગ હતા તો 2 કપ પાણી ઉમેરીશું અને સરસ તેને પલળવા રાખી દઈશું। તો આપણે તેને ઢાંકીને 6 કલાક માટે પલળવા રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી 8 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલી જગ્યા હતી તે બધા મગ સરસ પોહાઈ ગયા છે અને કોઈકમાં તો કોટા પણ ફૂટવા લાગ્યા છે। તો તેને આપણે આવી રીતે ચાળણીમાં લઈ લઈશું અને આવી રીતે મગ લઈને તેને એક વખત નળ નીચે સરસ ધોઈ લેવાના છે। તો તેને મેં ચાલુ નળે સરસ ધોઈ લીધેલા છે અને પછી આપણે કપડામાં લઈ લઈશું। એકદમ પાતળું કપડું હોય તે લેવું અને પછી આપણે તેની પોટલી વાળી લઈશું। તમે જોઈ શકો છો આપણું કપડું ભીનું થઈ ગયું છે, ભીનું થવું ખાસ જરૂરી છે। અને પછી આપણે તેને બાઉલમાં રાખી દઈશું અને ઉપર જે કોરું કપડું છે તેને આપણે આવી રીતે સહેજ ભીનું કરી લેવું અને પછી આપણે તેને સરસ ઢાંકી દઈશું। હું તેને અહીં આમ પ્લેટફોર્મ પર જ રાખી દઉં છું। ઘણા લોકો તેને બંધ ઓવનની અંદર પણ રાખતા હોય છે, કિચનના ડેસ્કમાં રાખતા હોય છે, સ્ટોર રૂમમાં રાખતા હોય છે। તો તમે કોઈ પણ રીતે રાખી શકો છો અને લાસ્ટમાં આપણે આવી રીતે ઉપરથી એક કપડાથી ઢાંકી દઈશું એટલે સરસ આપણા મગ ફણગી જશે। અહીં મેં બપોરે મગ પલાળેલા હતા અને આ રાત્રે સુવાટાને પ્રોસેસ કરી રહી છું અને બીજે દિવસે સવારે જોઈશું તમારે પછી કેવડા મોટાઈને ફણગાવેલા મગ કરવા છે તે પ્રમાણે રાખવાના રહેશે। તો હવે આપણે મગ જે ફણગાવ્યા હતા તે જોઈ લઈએ। તમે જોઈ શકો છો સરસ કોટા ફૂટી ગયા છે। હજી આપણે સાંજે વઘારીશું તો એકદમ સરસ લાંબા કોટા ફૂટી જશે। પાછું હલકું જ તેની પોટલી વાળવાની રહેશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ કે આપણા મગ કેવા થયા છે। વાવ, તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવી રહી છું તેના કોટા કેટલા સરસ ફૂટ્યા છે, આપણા મગ સરસ ફણગ્યા છે। અને હવે આપણે આ મગને ચાળણીમાં લઈને ધોઈ લેશું। એકોએક સરસ મગ ફૂલ્યા છે અને કોટા તેના ફૂટ્યા છે। અને મિત્રો, મારા આ ફણગાવેલા મગ 500 ગ્રામ આ ફણગી ગયા પછી મગ છે। તો તેને હવે ચાળણીમાં લઈ લીધેલા છે અને તેને સરસ ધોઈ લેશું। પછી આપણે કુકર લેશું અને તેની અંદર તેલ લઈશું। અહીં આ મારું પાવરું છે તે ટેબલ સ્પૂનના માપનું જ પાવરું છે। આવી રીતે 3 ટેબલ સ્પૂન તેલ લઈશું। તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં લીલા મરચાંની આવી રીતે કટકી કરીને રાખવી અને લીમડાના પાન તૈયાર રાખવા। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર રાઈ ઉમેરીશું 2 ટીસ્પૂન। 20
ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. સરસ રાઈને તતડવા દેવાની છે. 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. લીમડાના પાન અને મરચાં ઉમેરીશું. वन फोर्थ टीस्पून હિંગ. સરસ મિક્સ કરી લેવું. પછી આપણે જે ધોઈને રાખેલા હતા ફણગાવેલા મગ તે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અડધી ટીસ્પૂન હળદર, લાલ મરચું ઉમેરીશું. 3 ટીસ્પૂન અથવા તો સ્વાદ મુજબ ધાણા જીરું ઉમેરીશું. 2 ટીસ્પૂન, 1 ટીસ્પૂન અને તેની માથે આવી રીતે અડધી ટીસ્પૂન અથવા તો સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. અને હવે આપણે સરસ બધું મિક્સ કરી લેશું. તમારે લીલા મરચાં કે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે પાછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી અને આમ ને આમ આપણે 1 મિનિટ સુધી તેને તેલમાં સાતડીશું. તો આપણી 1 મિનિટ થઈ ગઈ છે. તેની અંદર 1 કપ પાણી ઉમેરીશું. 500 આપણા મગ હતા. હવે આપણે કુકર બંધ કરી દઈશું અને 1 સીટી ફાસ્ટ ફ્લેમ ઉપર કરી લેવી. તો ફ્રેન્ડ્સ આપણી સીટી 1 થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે તેને આપણે નેચરલી ઠંડુ થવા દેશું. તો ફ્રેન્ડ્સ પ્રેશર તેની મેળે રિલીઝ થઈ ગયું છે. ખોલી લેશું. હવે આપણે તેની અંદર આમચૂર પાવડર ઉમેરીશું અને આ બીજી ટીસ્પૂન. તમે આની અંદર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ સાતમ પર ખાવા હોય એટલે કે બીજે દિવસે ખાવા હોય, પિકનિકમાં લઈ જવા હોય તો લીંબુના રસથી બગડી જતું હોય છે, તો આમચૂર પાવડર સારો રહેશે. સરસ મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા ફણગાવેલા મગનું શાક રેડી થયું છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારા આ ફણગાવેલા મગનું શાક બહુ જ પસંદ આવ્યું હશે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.